નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આજકાલ માટી ચોરીનો મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ખાસ કરીને મરોલીના નડોડ ગામે છેલ્લા 3 વર્ષથી ચાલતા એક તળાવના નામે ભારે પાયે માટી ખનન થતું હોવાની ચર્ચાઓ છે। સ્થાનિકોના કહેવા મુજબ અહીંથી કાઢવામાં આવતી માટી સીધી સુરત જિલ્લાના વિસ્તારોમાં ઠાલવવામાં આવી રહી છે। મોટો સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં ખનન ચાલે છે ને છતાં ખાણ ખનીજ વિભાગ કેમ નિષ્ક્રિય છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સુધી આ સમગ્ર બાબતની માહિતી હોવા છતાં આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। ખાસ કરીને અધિકારી પ્રવીણ ખાંભલા પર આંગળીઓ ઉઠી રહી છે કે તેઓ માહિતગાર હોવા છતાં શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે। ગ્રામજનોમાં એ પણ ચર્ચા છે કે ધીરુભાઈ નામના વ્યક્તિ દ્વારા આ તળાવ ખોદવામાં આવી રહ્યું છે અને તેની સ્થાનિક તંત્ર સાથેની નજીકની ઓળખાણને કારણે કોઈ કાર્યવાહી થતી નથી। પ્રશ્નો ઘણા બધા છે કે શું આ ખનન કાયદેસર મંજૂરી સાથે થઈ રહ્યું છે? જો નહીં તો જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે? અને સૌથી મહત્વનો સવાલ, કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે? હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે જાગશે કે પછી આ જ રીતે માટી ચોરીનો ખેલ ચાલુ રહેશે। અજીતસિંહ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।